ત્યારે તમારું ફર્સ્ટ પરિબળ તરીકે તમારે આંતરિક પરિબળ અને બાહ્ય પરિબળ, એ જે એક્ઝામ્પલ તરીકે આપણે SWOT એનાલિસિસ લઈએ. આ તમારું SWOT એનાલિસિસ, એમાં સ્ટ્રેન્થ, વીકનેસ, જેમાં રહેલી આ બે વસ્તુઓ કે સ્ટ્રેન્થ અને વીકનેસ એ તમારો આંતરિક પરિબળ છે. એટલે કે આ સ્ટ્રેન્થ કોનામાં રહેલી હશે? એ તમારામાં રહેલી હશે. વીકનેસ તમારી હશે. પણ જ્યારે ઉદ્યોગ સ્થાપો છો કે બિઝનેસ આપણે સ્થાપવો છે, કોઈ બિઝનેસ ચૂઝ કર્યો છે, એ તમે કઈ રીતે ચેક કર્યું હશે કે તમારી આવડત જેમાં વધારે હશે એ આપણે ચૂઝ કર્યું હશે, કે તમારી સ્ટ્રેન્થ કયા કામમાં વધારે છે, કે કઈ તમારી પસંદગીનું કામ છે એ તમે ચૂઝ કર્યું હશે અને તમારી સ્ટ્રેન્થ પ્રમાણે તમે ચૂઝ કર્યું હશે. હવે તમારામાં કઈ વીકનેસ રહેલી હશે એ તમને ખબર છે કે હું આ કામ, આવું કામ હોય, કોઈ એક કામ છે કે જે આ કામ છે, કોઈ માર્કેટિંગનું કામ છે તો હું નહીં કરી શકું. એક તમે તમારો એક પ્રોજેક્ટ વ્યવસ્થિત તૈયાર કરો ને તો તમને એક પાર્ટનર મળી શકે. 50% પાર્ટનરશિપ કરો ને ગમેની સાથે. તમે એમ કહો કે મને આ કરવું છે અને હું આમાં સક્સેસ થવાના પૂરા ચાન્સ છે, તો રાઠોડ સાહેબને કહો કે તમે સ્લીપિંગ પાર્ટનર, તમે મને પૈસા આપો, હું ધંધો કરું છું, જે નફો થાય એમાં 50%નો ભાગ. આ એક છે. બીજું અત્યારે આપણે જે વાત થઈ કે 11, 12, 13 સુરતની અંદર તમે તમારો પ્રોટોટાઇપ બનાવી મૂકી દો, ભાખરી બનાવો, કોકને ખવડાવો કે રાઠોડ સાહેબ આવી ભાખરી આપણે બનાવી ખવડાવી ગામને. કેમ લાગે? મૂડી રોકાણ કઈ રીતે કરશો? કાં તો તમારી પાસે અમાઉન્ટ હશે, એ અમાઉન્ટ તમારી પાસે નહીં હશે તો તમે સરે કીધું એવી રીતે પાર્ટનરશિપમાં કરશો, અને પાર્ટનરશિપમાં નહીં હશે તો તમે સગા સંબંધીઓ પાસેથી, સગા સંબંધીઓને કહેશો કે ભાઈ મારે આવું કંઈ કરવું છે, તમે મને હેલ્પ કરી શકતા હો, કે મારી સાથે એને પણ આપણે પાર્ટનર બનાવી શકીએ. જો આપણા આઈડિયામાં દમ હશે તો એ પણ ઓબ્વિયસલી તમને સપોર્ટ